આપણા પરાઠા કેવા ફૂલીને દડા જેવા થાય છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું. આ મેં ધાણા લીધા છે. ધાણા એટલે કે કોથમીર. અત્યારે શિયાળાની સિઝન છે તો ખૂબ જ આપણે ધાણા આવે છે. તો હવે આપણે ધોઈ અને સમારી લઈશું. આ એક મિક્સર જાર લીધું છે તો એમાં હવે આપણે ધાણા નાખીશું. આપણે એકવાર એમને ધોઈ લીધા અને હવે ઉપરથી તારવી લઈએ એટલે નીચે જે માટી હોય એ બેસી જાય. અત્યારે આ સિઝનમાં ખૂબ જ માટી હોય એમ, કારણ કે બધા એમનેમ કોથમીરના જોડા જ હોય ને એટલે ખૂબ જ માટી હોય છે. તો હવે આપણે આ પાણી ફેંકી દઈશું અને હવે આપણે આદું નાખીશું. ઉપરથી સાલ ઉખેડી લઈશું આ રીતે. હવે આપણે મરચાં લીધા છે. મરચાંના કટકા કરીને આપણે નાખીશું અંદર. હવે તમે લાલ મરચું પણ નાખી શકો. હવે આપણે આ પીસી લઈશું. હવે આપણે આ મિક્સરમાં આ પીસીને તૈયાર થઈ ગયું છે અને આપણે અધકચરું પીસવાનું હતું. આપણે ફરાળી લોટ લીધો છે તો એમાં આપણે સિંધવ મીઠું નાખીશું. સ્વાદ મુજબ નાખવાનું. તમારે અજમો નાખવો હોય તો નાખી શકો. હું દર વખતે નાખું છું પણ આ વખતે આપણે મસાલો બધો નાખવાના છીએ ને એટલે હું નથી નાખતી. હવે આપણે એમાં તેલ નાખીશું મોણ માટે. જેવું તમે નાખતા હોય એ રીતે નાખી દેવાનું. હવે આપણે જે પીસ્યું છે ને એ નાખી દઈશું. આ લૂસી નાખી દઈશું ઢાંકણામાંથી. અને આ જે ધાણા ને આદુ ને એ પીસ્યું છે ને મરચાં એ નાખીશું આપણે. હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે. હવે મેં જે જાર હતું ને એમાં પાણી લઈ અને આપણે આ લોટમાં નાખી દઈશું એટલે હું આપણું જાર પણ સાફ થઈ જાય. આપણે રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં ઓછો એવો આપણે લોટ બાંધવાનો છે. હવે આપણું થોડું તેલ લઈ અને કૂણવી લઈશું પાછું આ રીતે. તો આપણો કણક બાંધીને તૈયાર થઈ ગયું છે. 5 મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું.
કેટલો મસ્ત દેખાય છે લોટ. હવે આપણે આના લુવા વાળી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે તો રીતે આ રીતે અને તમે છે ને જાડા રાખો હોય તો જાડા રાખો, પતલા કરવા હોય વણવા હોય ને તો પતલા પણ કરી શકો છો. તો તમને જે રીતના વડાની જેમ જાડા રાખવા હોય ને તો જાડા રાખી શકો છો. તો આપણે એકદમ પતલા વડા કરી નાખીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું ને લોટી મૂકીશું ગરમ થવા. તમે નોનસ્ટિકમાં ગમે તેમાં કરી શકો. તો આપણે આ રીતે લોટી, આપણે લોખંડની લોટી લીધી છે. તો હવે આપણે આ થાળી લઈશું અને આ થાળીની ઉપર વણીશું. ગેસ થોડો ધીમો રાખીશું વણીએ ત્યાં સુધી. આપણે આ રીતે વણીશું. તમને એવું લાગે ચોટે છે નીચે તો તમે તેલ અથવા તો લોટ પણ લગાવી શકો. અને તમે વેજીટેબલમાં પણ બનાવી શકો. વેજીટેબલ સમારી ઝીણું ઝીણું અથવા તો પીસી લેવાનું. હવે આપણે આ વણાઈ ગયું છે તો હવે આપણે આ લોટી બાજુ કેમેરો ફેરવીએ અને આપણે એમાં લોટીમાં તેલ નાખીશું. આ રીતે સાઈડમાં તેલ મૂકીશું. એટલે હવે આપણે જે આ મસાલા પરોઠા બન્યા છે ફરાળી તે મૂકીશું. કોથમીર પરાઠા અથવા તો મસાલા પરાઠા. ફેરવી લેવાનું આપણે. ચડે ત્યાં સુધીમાં આપણે બીજું વણી લઈએ. ત્યાં ચડે છે અને આપણે અહીંયા વણીએ છીએ. તમે આને શેપ પણ આપી શકો, મોટું વણી અને વાટકો મૂકીને કટિંગ કરી શકો.
આપણે એવું નથી કરતા, આપણે ડાયરેક્ટ વણી લઈશું. આપણે ઉપર તેલ લગાવીશું, હવે પાછું ફેરવી લઈશું. પાછું આના ઉપર તેલ લગાવીશું. હવે આ ચડી ગયું છે, એક વાર ફેરવી લઈએ. તો હવે આપણે કાઢી લઈશું અને બીજું નાખીશું. આ રીતે આપણે બધા વણી અને ચોળવી લઈશું. આપણા પરાઠા કેવા ફૂલીને દડા જેવા થાય છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું. તો આપણા બધા કોથમીરના ફરાળી મસાલા પરાઠા બનીને તૈયાર છે. તો તમે આને ચા સાથે, દહીં સાથે, છાશ સાથે અથવા તો અથાણું બનાવવું હોય તો અથાણું, ગાજર મરચાંનું અથાણું કે સોસ જોડે પણ ખાઈ શકો છો. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવી અવનવી ફરાળી પણ રેસીપી હું બનાવું છું અને સાદી આપણે ડેઈલી પેલા રનિંગમાં ખવાય એવી રેસીપી પણ બનાવું છું. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એટલે સૌપ્રથમ તમને મારી નોટિફિકેશન મળી જશે. તો સૌપ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે. તો ચાલો હવે હું લઉં રજા. તો આવતા વિડીયોમાં આપણે મળીશું અને તમે પણ આ રીતે મસાલા પરાઠા એટલે કે કોથમીરના ફરાળી મસાલા પરાઠા બનાવજો અને તમે કઈ રીતે બનાવશો તે પણ મને કમેન્ટમાં જરૂર લખજો.